વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા દિવસે યુવકે યુવતીને ઉપરાંત છાપરી છરીના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે મૃતક યુવતીના પરિવારજનોમાંથી કૈલાસબેને જણાવ્યું હતું કે અમે વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહીએ છીએ અને મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી ત્યારે એને છેતરીને દગો કરી એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા। એના પર જ આખું ઘર ચાલતું હતું। એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો। ત્યારે ન્યાય જોઈએ છે। બસ જ્યાં સુધી હત્યારો આરોપી ઝડપાશે નહીં ત્યાં સુધી લાશને અમે સ્વીકારીશું નહીં અને અમારી સામે હાજર કરો। અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા છોકરી એનાથી ખૂબ જ ડરતી હતી। આ અંગે મૃતક યુવતીના કૌટુંબિક ભાઈ કિશોર દીપકભાઈ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જે દીકરી મોતની ભેટી છે એ મારા સગા કાકાની દીકરી છે। જાહેર રસ્તા પર એને ઉપર છરીના 8 થી 10 જેટલા ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમારે અહીંથી ડેડ બોડી લઈ જવાની નથી। આરોપીનું નામ અમન છે જે ઊંટડી ગામનો છે અને એની સાથે જે લુખ્ખા તત્વો ફરે છે એ પણ પકડાવા જોઈએ અને જગ જાહેર એમનો વરઘોડો નીકળવો જોઈએ। આ બેન દૂધની ડેરી પાસેના પ્લાન્ટમાં નોકરી કરે છે। સવારે જ્યારે કામે જતી હતી ત્યારે જાહેર રસ્તા પર એના પર શરીરના ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીકી ખૂન કરી નાખવામાં આવ્યું છે। વઢવાણના ગણપતિ ફાટસર ધોળા દિવસે જાહેરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા થઈ હોવાનું અનુમાન। આ ઘાતકી હત્યાની ગોજારી ઘટના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળે ટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ સોલંકી કિશોર પ્રવીણભાઈ છે। જે દીકરીનું મર્ડર થયું મારી કાકાની સગા કાકાની દીકરી છે। સવારે 7:30 થી 8ના ગાળામાં મારી બેન કામે જતી હતી। સવારે 7:30 થી 8ના ગાળામાં તો અમારી શેરીની આગળ લાલ બંગલાવાળી શેરીમાં અમન નતુભાઈ રાઠોડ ગામ ઉપડીએ જાહેર રસ્તામાં સરિયુના 8 થી 10 ઘા મારી દીધેલ છે। કારણ શું હતું મારવાનું? કારણ કોઈ જાતનું કોઈ કારણ નહીં। સવારે કામ જતી હતી અને રોડ ઉપર 8 થી 10 સરિયુના ઘા મારી દીધેલ છે। શું માંગ છે હવે તમારી? માંગ અમારી એક કે એનું જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ। જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગીને અહીંથી ડેડ બોડી ઉપાડવાની થતી નથી અને એની હારે જે આખી ગેંગ ફરે એનું સરઘસ અમારે નીકળવું છે। આરોપી પકડાયા કોઈ? આરોપી હજી અમને કોઈ જાણ નથી। યુવક ક્યાં રહે? યુવક ગણપતિ ફાટસરમાં જ રહે છે। એક હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવમાં જે આરોપી છે એ અત્યાર સુધી પકડાયા નથી। હાલમાં પણ જે મરણજનક બેન છે એનું પીએમ પણ થયેલ નથી અને પીએમ જ્યાં સુધી આ આરોપી પકડાશે નહીં ત્યાં સુધી પીએમ કરવાનું નથી એવી માંગ છે। સાથે જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત લોકોની માંગ છે અને આવા અવારનવા બનાવ બનતા રહે છે। એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ સરકારે ફલીભૂત કરવી જોઈએ અને એને સારી રીતે પ્રસ્થાપિત કરવી જોઈએ।